દાહોદમાં તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે દાહોદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ રેલી યોજી હતી। આરોપીને ફાંસીની માંગ કરી। આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવડિયા અને સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। તાલુકાના તોરણી ગામે જે એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કૃત આચરવાનો જે પ્રયાસ થયો છે, જે એની નિર્મમ હત્યા કરવામાં આવી છે, ખૂબ જ નિંદનીય કૃત્ય છે, જેના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડી ગઠબંધનના લોકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। ખૂબ જ ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ વિરુદ્ધ નારાબાજી કરીને એ લોકો એક આવેદનપત્ર આપવા એસપી ઓફિસ આવ્યા છે। એમની સાથે આપણે વાત કરીશું। કેટલાક લોકો આપણી સાથે છે, ઇન્ડી ગઠબંધનના બધા લોકો અહીંયા છે અને આપણી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અહીંયા છે। એમની સાથે આપણે વાત કરીશું કે શું કહેવા માંગો છો આ ઘટના વિશે? જી, આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે તોરણી ગામે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકી જે પહેલા ધોરણમાં ભણે છે, 6 વર્ષની છે, જે એને ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી અને એને જાનથી મારી નાખવામાં આવી। જે વ્યક્તિ ગોવિંદ નટ નામનો વ્યક્તિ છે, એ મૂળ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો છે। એ એનો પ્રચારક છે, હાલમાં પણ પંચમહાલ જિલ્લાની અંદર પ્રચારક છે અને એ કેટલાય ભાજપના નેતાઓ સાથે એમના ફોટા છે, કેટલાય કેમ્પો કરતાં પણ ફોટા એમના અંદર દર્શાવવામાં આવેલા છે। તો મૂળ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના જ વ્યક્તિઓ આવું કરશે તો દેશ ક્યાં જશે? મૂળ સાંસદ સભ્યનો તાલુકો છે, સાંસદ સભ્યનો ભાઈ પણ ત્યાં ધારાસભ્ય છે, જસવંત ભાભોર પણ ત્યાં ભાજપના સાંસદ સભ્ય છે, શિક્ષણ મંત્રી પણ ત્યાં આજુબાજુના જ છે। તો જેમને ભરોસે મા બાપ પોતાની ફૂલ જેવી બાળકીને મૂકે છે, એ જ બાળકીની નિર્મમ હત્યા કરે, બાળકી પર બળાત્કાર કરવાની કોશિશ કરે તો ભારત દેશ ક્યાં જશે? ભાજપ સરકારને હું એવું કહેવા માંગુ છું કે તમે નારો આપ્યો બેટી બચાવો અને બેટી પઢાવો, એ નારો તદ્દન નિષ્ફળ નીવડાવ્યો છે અને ખાલી પ્રચાર પ્રસાર માટે પોતાની ચૂંટણીઓ જીતવા પૂરતો જ નારો છે। ગુજરાતની અંદર કેટલાય એવા બનાવ બને છે પણ ભાજપ સરકાર આને ધ્યાન આપતી નથી। એટલે અમે આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આવા બનાવ ના બને અને જે બાળકીને બળાત્કાર કરવાની કોશિશ કરી અને બાળકીની હત્યા કરી એ વ્યક્તિને ફાંસીની સજા થાય અને ત્યાં આરએસએસના અને વિશ્વ હિન્દુ પરિષદના જે ખોટા કેમ્પો ચાલે છે એમને તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ એવી વિનંતી કરવા આવ્યા છે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા। એટલે ટૂંકમાં જે આ જે નિંદનીય ઘટના બની છે, દુઃખદ ઘટના બની છે, એમાં જે આરોપી છે આચાર્ય જે છે એ આરએસએસ અને વિશ્વ હિન્દુ સાથે પરિષદ સાથે જોડાયેલા છે એવું કેવું છે લોકોનું। પરંતુ આ બધી ગૌણ વસ્તુ કહી શકાય, આવા નરાધમ વ્યક્તિને ફાંસીની સજા થવી જોઈએ એવું આ તમામ લોકોનું કહેવું અને માંગવું છે। લોકોની લાગણી અને માંગણી આ રીતની છે કે જે આરોપી છે એને ફાંસીની સજા થવી જોઈએ। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।